કેસ સ્ટડી ડે 2। આજનો કેસ કંઈક એવો છે કે જ્યારે પણ કોઈ વારસદાર ના હોય અને એ માણસ મૃત્યુ પામે તે પછી તે જમીન કોની। આવો જ કંઈક કેસ આવ્યો હતો મારી પાસે। ગામમાં એક બા હતા જેમને આગળ પાછળ કોઈ જ વારસદાર નહોતા અને તેમનું છેલ્લા એમના જે અંતિમ સમય હોય એટલે કે છેલ્લા 25 વર્ષનું ધ્યાન ગામના એક અન્ય પરિવારે કે જેમને એમનો લોહીનો કોઈ જ સંબંધ નહોતો, ન તો લોહીનો સંબંધ કે એમની સાસરીમાંથી પણ કોઈ જ નહોતો એવો સંબંધ હતો અને તેના કારણે તેમની એમની કાળજી લીધી અને બાની પોતાની અંતર ઈચ્છા પણ એવી જ હતી કે એમના મૃત્યુ પછી એ જમીન એમને મળે। તકલીફ ખાલી એક જ વસ્તુની કે લખાણ કે કશું જ થયેલું ન હતું અને ત્યાર પછી ગામમાંથી એક આરટીઆઈ એક્ટિવિસ્ટ એટલે કે જે કોઈ અન્ય વ્યક્તિ હતી તેણે અરજી કરી કે ભાઈ આ જે જમીન છે એ જમીન આમની માલિકીની નથી, આ જમીન છે એ માણસ મરી ગયેલું છે અને આવા કેસમાં એ જમીનમાં શું થાય। નમસ્કાર મિત્રો, કેસ સ્ટડી ડે 2। આજનો કેસ કંઈક એવો છે કે જ્યારે પણ કોઈ પર્સન છે કે જેની જમીન છે કે જે માણસ મૃત્યુ પામે છે અને તેના આગળ પાછળ કોઈ પણ પ્રકારના વારસદાર હોતા નથી તો તે સંજોગોમાં તે જમીન કોની। મોટાભાગે જ્યારે પણ કોઈ આગળ પાછળ વારસદાર ના હોય તે સંજોગોમાં તે જમીન સરકાર હેઠળ જતી રહેતી હોય છે। આવો જ કંઈક એક કેસ બનેલો હતો કે ગામમાં એક બા હતા અને તે બાના એમના પણ કોઈ વારસદાર હતું નહીં, પછી એમના પતિ હતા એ પણ મૃત્યુ પામ્યા હતા, આગળ પાછળ ના પિયરમાં કોઈ વારસદાર ના સાસરીમાં કોઈ વારસદાર। એ બાનું એમની અંતિમ ઘડી એટલે કે છેલ્લા 25 વર્ષનું ધ્યાન ગામના જ એક અન્ય પરિવારે રાખેલું હતું કે જે તેમના સંબંધમાં નહોતું થતું પરંતુ ગામના ખાલી પાડોશી ધર્મ નિમિત્તે। અને બાની અંતર ઈચ્છા પણ એવી જ હતી કે એ જ્યારે પણ મૃત્યુ પામે ત્યારે તેમની જે જમીન છે, તેમની જે મિલકત છે તે એ જ પરિવાર હેઠળ જાય। બન્યું કંઈક એવું કે બાએ કોઈ પણ પ્રકારના કાગળો કરેલા નહોતા અને કે જેથી કરીને આવી કોઈ તબદીલી ક્રિએટ થયેલી હોય। ત્યાર પછી ગામના અન્ય એક વ્યક્તિએ સરકારમાં અરજી કરી દીધી કે ભાઈ આવી એક જમીન પડી છે કે એ જમીનના કોઈ વારસદાર છે નહીં, કોઈ થર્ડ પાર્ટી એનો કબજો લઈને બેસેલી છે અને તે સંજોગોમાં આ જમીન ઉપર સરકાર દાખલ કરો। આ જમીનમાં મોટા ભાગે પ્રોબ્લેમ તો મેં તમને કહી દીધો। નિરાકરણમાં કંઈક એવું છે કે નિરાકરણમાં હવે એક જ વસ્તુ રહે છે કે શક્યતા એવી હતી કે જો બાએ એમના મરણ પહેલા કોઈ કાગળિયા કરેલા હોય એટલે કે ગિફ્ટ ડીડ હોય, કોઈ ખેડૂત આ જે પરિવાર હતા એમાંથી કોઈ ખેડૂત હોય તેમને વિલ કરી આપ્યું હોય, આવું કંઈક કર્યું હોત તો તે જમીન તે પર્સનને તબદીલ થઈ જાત પણ આવું કંઈ જ પણ આ જ કિસ્સામાં બનેલું ન હતું। તો આ સંજોગોમાં એ જમીનની માલિકી આ વ્યક્તિઓને લેવી હોય તો શું કરવું પડે? તો તેના માટે તે લોકોએ સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે અને સિવિલ કોર્ટમાં દાવો કર્યા પછી જો એમણે બાની કાળજી લીધેલી હોય, બાની કાળજી લીધેલીના પુરાવા કોર્ટમાં રજૂ કરવા માટે અને કોર્ટમાં જ્યારે રજૂ કરે ને ત્યારે પછી કોર્ટ બધા પુરાવાને ધ્યાને લે અને જો પુરાવાને ધ્યાને લીધા પછી જો કોર્ટને યોગ્ય લાગે ને તો પછી તે જમીન તેમને તબદીલ કરી આપે છે। પણ મોટા ભાગે આવા કિસ્સામાં જો કાગળિયા ના હોય ને તો નિરાશાજનક જ પરિણામ આવતું હોય છે। આવા અન્ય વિડીયો માટે પણ આપણે મળતા રહીશું। જય ભારત, જય જય ગરવી ગુજરાત।